આમ તો પોલીસનું કામ નામ પડતા જ ગુનેગારોનો પરસેવો તૂટી જાય છે, પરંતુ ગુનેગારો સાથે કડક હાથે કામ લેતી પોલીસનો માનવીય અને સંવેદનશીલ ચહેરો પણ હોય છે। કંઈક આવી જ ઘટના બની છે સુરતમાં પોલીસ ફરી એકવાર બની દેવદૂત। પોલીસે ગુમ થયેલા બાળકની ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના પરિવારને તેને સોંપ્યું। શહેરના રાંદેર વિસ્તારમાં મૂળ દાહોદના શ્રમિક દંપતી અભેશ અને રમીલાબેન છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમને સંતાનમાં 3 બાળકો છે। ગઈકાલે તેઓ રાંદેર શેલ્બી હોસ્પિટલ પાસે મજૂરી કામ માટે આવ્યા હતા અને પોતાની સાથે બાળકોને પણ લઈ ગયા હતા। આ દરમિયાન દંપતીનું સૌથી નાનું બાળક રમતા રમતા ગુમ થઈ ગયું, જેના કારણે શ્રમિક દંપતી ચિંતામાં ગરકાવ થઈ ગયું। આસપાસના વિસ્તારમાં તેમણે બાળકની શોધ કરી, પરંતુ કોઈ ભાળ ન મળી। આખરે દંપતીએ રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળક ગુમ થયાની જાણ કરી। આપણે એ પણ જણાવી દઈએ કે રાંદેર પોલીસે બિલકુલ સમય બગાડ્યા વગર અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ કોડ સ્ટાફના માણસો મારફતે તપાસ શરૂ કરી। પોલીસની ટીમે 100થી વધારે સીસીટીવી ચેક કર્યા અને જ્યાંથી આ બાળક પસાર થયું તેના સગડ મેળવ્યા। પોલીસે સ્થાનિકોનો સંપર્ક કરી તેના ફોટો અને વિડીયો શેર કર્યા। આખરે પોલીસની મહેનત રંગ લાવી। પોલીસને રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી બાળક મળી આવ્યું। બાળક તેના માતા પિતા પાસેથી ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર આવી ગયું હતું। ત્યારબાદ તે ખૂબ જ થાકી જતા રસ્તાની સાઈડમાં જ સૂઈ ગયું હતું। આ એંગલમાં વ્યૂમાં રસ્તા પર સીસીટીવી જે આવતા હોય એમાં અમારા પોલીસ કંટ્રોલ રૂમના કેમેરા તથા પોલીસ અને લોકોની સામયિક ડિસિઝનના આધારે જે સોસાયટીઓમાં નાકે કેમેરા લગાવેલા છે એ કેમેરાની પણ મદદ લેવામાં આવી અને એમાં પણ બાળક ટ્રેસ થયો। આ બધી જ દિશાઓમાં તપાસ ચાલુ હતી। એ દરમિયાન બાળક શોધતા અલથાણ વિસ્તારમાં અઠવા વિસ્તારમાં ક્ષેત્રપાળ મંદિર છે, ક્ષેત્રપાળ દાદાનું, એ મંદિર અને એક તલાવડી એ બેની એક વચ્ચેના એરિયામાં એ બાળક એક જગ્યાએ સૂતેલું મળી આવેલું। રાંદેર પોલીસને આ બાળક સુધી પહોંચવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો। 10 કલાક સુધી અલગ અલગ ટીમો આ બાળકને સહી સલામત શોધી કાઢવા માટે કામગીરી કરી રહી હતી અને આ બાળકને ખૂબ જ જહેમતથી શોધી કાઢી સફળતા પણ મેળવી હતી। આ બાળકનું શ્રમિક પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે। પરિવારને બાળક સોંપતી વખતે પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા।